હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 31 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તો ચલો, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીશું. પણ હા, એ પહેલાં એક રિક્વેસ્ટ: પૂરો વિડીયો આખો જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખરેખર તમને ખૂબ મજા આવશે. અને હા, ટૂંક સમયમાં હું તમારા માટે ગુજરાતીમાં જોડણીના નિયમો લઈને આવીશ. સૌને સતાવતો વિષય છે, રાઈટ? તો ટૂંક સમયમાં એ પણ હું લઈને આવીશ. તો ચાલો શરૂ કરી દઈશું. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાતના કયા સ્થળને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન ડી ડાંગ, ઓપ્શન સી ડાંગ, ઓપ્શન ડી કચ્છ. બોલો, તમને ખ્યાલ છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, કચ્છ. રાઈટ? શું આવશે? કચ્છ. કચ્છમાં ક્યાં? તો ગુજરાતના ગુનેરી, લખપત તાલુકાનું ગુનેરી ગામ છે. એની ઇનલેન્ડ મેંગ્રોવ સાઇટ છે. એમાં સ્થાન મળ્યું છે, તો બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. ગુજરાતનું આ પ્રથમ જ શહેર છે જે આ યાદીમાં સ્થાન પામ્યું હોય. રાઈટ? એટલે આ બહુ અગત્યનું છે. કેમ અગત્યનું છે? તો ગુજરાતની પ્રથમ જ કોઈ એવી હેરિટેજ સાઇટ બની છે જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટમાં સ્થાન પામી હોય, એટલા માટે. ક્યાં? તો કચ્છ, તાલુકો લખપત અને ગામ ગુનેરી સાઇટ. રાઈટ? ઇનલેન્ડ મેંગ્રોવ સાઇટ. રાઈટ? લગભગ 32 હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવે છે. હવે તમને હું બધી ગુનેરી સાઇટ વિશે માહિતી આપીશ. ગુનેરી સાઇટ આ રહી એ કેટલી છે? 32 હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવે છે. હવે તેને બાયોડાયવર્સિટી હેરિટેજનું મળ્યું છે, તો એનાથી શું થશે? તો ગુજરાત બોર્ડ મેનેજમેન્ટ પ્લાન્ટ પછી ફ્લોરા અને ફોનાનું સંરક્ષણ કરશે. રાઈટ? મેંગ્રોવ મોટે ભાગે ક્યાં જોવા મળે છે? તો કાદવ કીચડવાળા દરિયા કિનારે જ હોય છે. રાઈટ? પરંતુ ગુનેરી સાઇટ અલગ છે. કેમ? તો અરબી સમુદ્ર કિનારે કોરી ક્રીકથી 45 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં દરિયાના પાણી હજુ સુધી પહોંચ્યા નથી. ગ્લોબલ લેવલ પર આવી ફક્ત 8 સાઇટ જોવા મળે છે, જેમાં ગુનેરી એ છેલ્લી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાઈટ? અને માયોસીન યુગની કહેવાય છે. અહીં 20 સ્થળાંતરીય અને 25 નિવાસી સ્થળાંતરીય એવી ફોનેલ ટ્રાઇબ રહે છે. તો આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? ગુજરાતની પ્રથમ છે એટલે. આ 5 સ્ટાર ક્વેશ્ચન છે. અચ્છા, જૈવ વિવિધતા અધિનિયમ 2 હેઠળ આવી બાયોડાયવર્સિટી જાહેરાત કરવામાં આવે છે. હાલ ભારતમાં 46+1 આ નવી ઉમેરાઈ, એટલે 47 સાઇટ થઈ ગઈ. છેલ્લે કઈ સાઇટને આમાં સ્થાન મળ્યું હતું? તો ઓડિશાના ગુપ્તેશ્વર વનને. રાઈટ? અને સૌ પ્રથમવાર તો 2007માં કર્ણાટકના બેંગલુરુનું નેલ્લુર એમિલી ગ્રોવ. રાઈટ? એને આ યાદીમાં સ્થાન મળ્યું હતું. ક્યાં? તો બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ 2007માં. ક્લિયર થઈ ગયું? અને કુલ 47 સાઇટ. છેલ્લી કઈ ઉમેરાઈ? તો આપણી ગુજરાતનું ગુનેરી મેંગ્રોવ સાઇટ. રાઈટ? મેંગ્રોવ જંગલો એટલે મોટા ભાગે કાદવ કીચડવાળા દરિયા કિનારે, પરંતુ આ કોરી ક્રીક પાસે છે અને 32 હેક્ટરમાં ફેલાયેલી છે. બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા? આમાંથી જો વિધાન વાક્ય પૂછાય તો હું માનું છું ત્યાં સુધી જો તમે આ રેડી કર્યું હશે ને, તો તમારો 1 માર્ક ક્યાંય નહીં જાય. ફક્ત તમારે તૈયાર કરવાનું રહેશે. રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન: વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? બોલો. ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી દ્રૌપદી મુર્મુ, ઓપ્શન સી ધર્મેન્દ્ર પ્રધાન, ઓપ્શન ડી અમિત શાહ. બોલો. તમને ખબર છે ફ્રેન્ડ્સ, પીડીએફ તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈશ મારી પીડીએફની. ઓકે? એટલે તમારે વાંધો જ ના આવે. રાઈટ? અને મારું ટ્વિટર આઈડી પણ નીચે લિંક શેર કરીશ, જેથી તમે મને ફોલો કરી શકશો ત્યાં જઈને. હું એમાં જે ગુજરાત ગવર્મેન્ટ મૂકે છે ક્વિઝ, એ પણ હું અંદર મૂકતી રહીશ જો તમે ફોલો કરશો તો. રાઈટ? કારણ કે મેં ન્યૂઝ ટ્વિટર આઈડી ફક્ત બનાવ્યું છે, કારણ કે ટ્વિટર ઉપર ઘણી બધી ગુજરાત સરકારની બધી જે મંત્રાલય છે એને તમે ફોલો કરશો ને તો ઘણી બધી માહિતી મળશે. અને આ બધી જ માહિતી મેં પીઆઈબીમાંથી અને એના જે મંત્રાલય ઓથેન્ટિક હોય છે એમાંથી લીધી છે. રાઈટ? એટલે તમારો ક્વેશ્ચનના જવાબ ખોટા હોવાનો કોઈ ડાઉટ જ નહીં રહે.
તો ચલો, વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો અહીં આપણો જવાબ આવશે દ્રૌપદી મુર્મુ, આપણા બીજા રાષ્ટ્રપતિ, બીજા મહિલા રાષ્ટ્રપતિ, રાઈટ. તો ક્યારે કરશે? તો 1 ફેબ્રુઆરીથી ચાલુ થશે, એટલે કે કાલથી, અને 9 દિવસ સુધી ચાલશે. એની થીમ શું હશે? હમ ભારત કે લોગ. તો બસ આના માટે તમારે આટલું જ રેડી કરવાનું છે. પછી 76માં ગણતંત્ર પરેડમાં કયા રાજ્યનું ટેબ્લો પ્રથમ આવ્યું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી ત્રિપુરા, ઓપ્શન સી ડી આંધ્રપ્રદેશ. બોલો, મેં કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન મૂક્યો છે, રાઈટ. ગુજરાતનો ટેબ્લો પણ પ્રથમ છે, બટ એ પીપલ્સ ચોઇસ કેટેગરીમાં, પોપ્યુલર કેટેગરીમાં, રાઈટ. જે વોટિંગ કરીને આપણે આપીએ છીએ એમાં. તો અહીંયા આપણો જવાબ આવશે યુપી. શું આવશે? યુપી. પોપ્યુલર કેટેગરીમાં ગુજરાત પ્રથમ છે, યુપી બીજું છે, અને ઉત્તરાખંડ ત્રીજા ક્રમે આવ્યું છે. પરંતુ જ્યારે પ્રથમ 3 ટેબ્લોની વાત થશે તો ઉત્તર પ્રદેશ પ્રથમ છે. એની થીમ તો મહાકુંભ, સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. બીજું છે ત્રિપુરાનું ટેબ્લો, ખર્ચી પૂજા ઉપર છે, રાઈટ, 14 દેવતાઓ ઉપર. અને ત્રીજું આંધ્રપ્રદેશનું ટેબ્લો છે, શેનું? તો ઓટકપ્પા બોમ્બાલા રમકડા, લાકડાના. ઇકો ફ્રેન્ડલી રમકડા કહેવાય છે. કેવા? ઇકો ફ્રેન્ડલી. તો તમને ફક્ત બીજું કંઈ ના પૂછતા સીધું પૂછી લે કે ઓટકપ્પા બોમ્બાલા એ શું છે? તો લાકડાની રમકડાની કળા, ઇકો ફ્રેન્ડલી રમકડા, એવું કંઈક તમને સમથિંગ પૂછીને કન્ફ્યુઝ કરી શકે છે. તમને સીધો ક્વેશ્ચન ના પૂછે પણ આવી રીતના પણ પૂછાઈ શકે છે, રાઈટ. એ પેપર સેટર ઉપર ડિપેન્ડ કરશે કે તમને પૂછી શકે છે આ રીતના કે આંધ્રપ્રદેશનું શું પ્રખ્યાત છે. તો નીચે એને અલગ અલગ તમને અગમછા આપ્યું હોય, રાસ ગરબા આપ્યું હોય, ઓપ્શન ઓટકપ્પા બોમ્બાલુ રમકડા આપ્યા હોય, તો તમને વાંચેલું હશે તો ખ્યાલ હશે. કરંટ અફેર ક્યાંથી આવે છે? તો આવી રીતના જ આવતું હોય છે. એને રિલેટેડ તમે વસ્તુ લખેલી હોય તો તમારું થઈ જશે, રાઈટ. પછી વિશેષ પુરસ્કાર કોને મળે? તો કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગને. એમનું 75 વર્ષ બંધારણને એની પર ટેબ્લો હતું એના માટે. અને બીજું તો કોને મળ્યું છે? જનજાતીય ભારતનું ડાન્સ ગ્રુપ, એટલે કે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જેથી મમ ભારતમ ઉપર આખું નૃત્ય રજૂ કર્યું હતું અને એને ગિનિસ બુકમાં પણ સ્થાન મળ્યું છે, એ પણ લખી લેજો. આ વર્ષે 18મા પ્રવાસી ભારતીય દિવસે કેટલા ભારતીયોને પ્રવાસી ભારતીય સન્માન મળ્યું છે? ઓપ્શન એ 25, ઓપ્શન બી 13, ઓપ્શન સી 27, ઓપ્શન ડી 30. બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. આમાં વધારે ડિટેલિંગની જરૂર નથી, રાઈટ. જે એનઆરઆઈઝ હોય છે એને આપે છે. હાલમાં કેટલા રાજ્યોને ઓફિશિયલી 2 પાટનગર ધરાવે છે? આ ક્વેશ્ચન કેમ આવ્યો હે ને, કહું છું. ઓપ્શન એ 5, ઓપ્શન બી 2, ઓપ્શન સી 1, ઓપ્શન ડી 6. બોલો, તો અહીં આપણો જવાબ આવશે, બોલો, હાલમાં જ કયા રાજ્યએ જાહેર કર્યું છે? સોરી, બે આન્સર ટીક થઈ ગયા છે અહીંયા. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ 5, રાઈટ. કયો આવશે આપણો જવાબ? ઓપ્શન એ 5. કયા કયા છે? તો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, લદ્દાખ અને આસામ, રાઈટ. તેલંગાણા હજુ પ્રસ્તાવિત છે, ઓફિશિયલી જાહેરાત નથી થઈ, એટલે મેં 6 ઓપ્શન પણ મૂક્યું છે કે તમે કન્ફ્યુઝ થઈ જશો, રાઈટ. પણ ઓફિશિયલી એની જાહેરાત કરવામાં આવી નથી, એટલે તેલંગાણા હાલ નહીં આવે. હૈદરાબાદ અને કઈ બીજી છે? અમરાવતી, રાઈટ. તો તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે, રાઈટ. મેં આ ઓપ્શન તમારો ક્લિયર કર્યો છે. હવે આપણે જોઈ લઈશું કયા કયા રાજ્યની કઈ 2 રાજધાનીઓ છે. તો ઉત્તરાખંડમાં દહેરાદૂન અને ગેરસેન, હિમાચલ પ્રદેશ શિમલા, ધર્મશાળા, નાગપુર મહારાષ્ટ્રની નાગપુર, મુંબઈ, લદ્દાખની લેહ અને કારગિલ, આસામની દિસપુર અને દિબ્રુગઢ. કેમ? તો હમણાં તાજેતરમાં જાન્યુઆરી 2025માં આસામના સીએમ હેમંતા બિસ્વા શર્માએ જાહેરાત કરી છે કે હવે આસામની રાજધાની દિબ્રુગઢ પણ બનશે, રાઈટ. તો દિસપુર અને દિબ્રુગઢ, રાઈટ. હવે તેમજ સાંસ્કૃતિક રાજધાની તરીકે તેજપુરને વિકસાવશે. તો કેટલા બધા ક્લિયર થઈ ગયા ડાઉટ્સ, રાઈટ. અને તેલંગાણામાં હજુ પ્રસ્તાવિત છે, રાઈટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈશું. જાન્યુઆરી 2025માં કયો દેશ
OECD ગ્લોબલ ટેક્સમાંથી બહાર નીકળી ગયો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી યુકે, ઓપ્શન ડી રશિયા. બોલો. અહીં આપણો જવાબ તમને ખ્યાલ હોય તો કહી શકો છો મને, નહીં તો હું તો છું જ તમારી ફ્રેન્ડ, તમારી સાથે. તો ચાલો, અહીં આપણો જવાબ આવશે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. રાઈટ. ડોનાલ્ડ ટ્રમ્પના આવતાની સાથે પેરિસ એગ્રીમેન્ટમાંથી પણ બહાર નીકળી ગયા. એમણે એવી જાહેરાત પણ કરી દીધી, અમેરિકામાં હવે ફક્ત 2 જેન્ડર રહેશે. 3rd જેન્ડરની કેટેગરી એમણે નીકાળી દીધી છે. રાઈટ. ક્યોટો પ્રોટોકોલમાંથી પણ બહાર છે. રાઈટ. તો હવે અહીંયા OECD ગ્લોબલ ટેક્સમાંથી પણ બહાર નીકળ્યું છે. અચ્છા, તમને પૂરું નામ પૂછે તો શું છે? ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ. રાઈટ. એમાંથી બહાર નીકળ્યું છે. સ્થાપના ક્યારે થઈ હતી તેની? 1961માં તેની સ્થાપના થઈ હતી. ક્યાં મુખ્ય મથક છે? પેરિસમાં. સભ્ય દેશ કેટલા છે? 38. અચ્છા, તો કોણ સભ્ય બની શકે છે? જેની માથાદીઠ આવક ઊંચી હોય, HDI ઊંચો હોય, એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઊંચો હોય, માથાદીઠ આવક ઊંચી હોય, એ જેમાં સભ્ય બની શકે છે અને એને ભંડોળ પણ એ દેશો પૂરું પાડે છે. ભારત એમાં સભ્ય છે? ના, ભારત ફક્ત ભાગીદાર દેશ છે, એટલે કે પાર્ટનર કન્ટ્રી છે. તો બસ આજ માટે ફક્ત આપણે આટલું જ રાખીશું. અને કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? મજા આવી ને? શોર્ટ એન્ડ સ્વીટ, એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. રાઈટ. તો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, ગુજરાતી ગ્રામરની જોડણીના નિયમો હું લઈને આવીશ, જે તમને તમારી આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. તો ચાલો, આજ માટે આટલું જ રાખીશું. અને હા, હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.